Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal mawla wa ni'mal nasir. Shukran lillah walhamdulillah, shukran lillah walhamdulillah. આપણે આજે બધા ભેગા થયા છીએ કે ફરમાનના ઉપર આપણે કંઈક ચર્ચા કરીએ, કંઈક ડિસ્કસ કરીએ. લાસ્ટ ક્લાસમાં આપણે અમુક ક્વેશ્ચન્સ લીધા હતા, એમાંથી પાછા ફરીને એક ક્વેશ્ચન્સ આવ્યા છે, તો આપણે એને ક્લિયર કરીએ, એના પછી આપણે નવા ક્વેશ્ચન ઉપર જાશું. સૌથી પહેલો જે ક્વેશ્ચન આવેલો છે એ ઇબાદતના વર્ડ ઉપરથી જ આવેલો છે કે ઇબાદત તો આપણે બંદગીના માનામાં ગણીએ તો ઇબાદત જે છે એ બેતુલ ખ્યાલની બંદગી જ છે, બીજી કોઈ માના સમજ નથી આવતી. એવી રીતે એક દોસ્તે એક સવાલ કર્યો છે, તો આજે હું એક ફરમાન તમને દેખાડું અને આઈ એમ શ્યોર તમે આ ફરમાન જોયેલું છે, પણ આપણી સમજણ માટે આપણે આ ફરમાનને જોઈએ. આ ફરમાન જે છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદનું છે, અને મોલા અહીંયા પૂછે છે કે બંદગીના માના શું છે. જમાતને સવાલ કરે છે કે બંદગીના શું માના છે. પછી કહે છે બંધ એનો મતલબ એ કે પગ બાંધી લેવાનો, કે કોઈના પગ બાંધેલા હોય એના મતલબ છે બંધ. અને અબ્દ મતલબ ગુલામ. અબ્દુલ્લાહ માને ખુદાનો ગુલામ. તો તમને યાદ હશે કે આપણે એ વાત કરી હતી કે જ્યારે આપણે બંધ કહીએ છીએ એનો મતલબ કે બંદો અને બંદગી જે ખુદાનો ગુલામ છે. અને પછી જ્યારે આપણે ઇબાદતની વાત કરીએ છીએ તો એમાં બી આપણે વાત કરી હતી કે એવો માણસ, એવો આબિદ જે ખુદાની બંદગી કરે, અને એને આપણે કહેવાય એ આબિદ છે અને બંદગી કરે છે, ખુદાની ઇબાદત કરે છે. તો વર્ડ ઇબાદત લ્યો કે બંદગી લ્યો, માના જે છે હકીકતના અંદર આપણે એમ સમજીએ કે બેતુલ ખ્યાલની ઇબાદત. પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો ફરમાન દારસલામ 29 સપ્ટેમ્બર 1899 નું ફરમાન છે. મોલા એકચ્યુઅલી આપણે આ ફરમાનમાં માના સમજાવે છે કે અગર તમારો કોઈ ગુલામ હોય ને તમારી બહુ સારી ખિદમત કરતો હોય, તો એ ગુલામ અગર અકલમંદ હશે, હોશિયાર હશે, તો તમે એને પૈસા આપશો તો ખુશ નહીં થશે. એની ચાહતી હશે કે આઝાદ થાય. પછી મોલા ફરમાવે છે કે તમો ભી ખુદાના જે છે ગુલામ છો. તો મોલા આપણે એક મિસાલ દઈને સમજાવે છે, બંદગીના વર્ડથી શરૂ કરીને આપણે એમ સમજાવે છે કે આપણે બી ગુલામ છીએ. તો આપણે ડિસ્કસ કર્યું હતું કે આપણી મિસાલ એવી હતી કે કૂતરાના ગળામાં પાટો બાંધેલો હોય, ઠીક છે ને. તો આપણે જે છે એ ખુદાના ગુલામ છીએ. હવે જ્યારે આપણે જમાતમાં વર્ડ ઇબાદત કે બંદગી યુઝ કરતા હોઈએ તો આપણા મગજમાં ખાલી એક જ વાત આવતી હોય, અને એ છે 4 વાગ્યાની ઇબાદત. પણ આ ફરમાનમાં જ ઇમામ દોરવણી આપે છે કે ઇબાદતના માના, બંદગીના માના જે છે એ બહુ આટલા ટૂંકાણમાં નથી જેવી રીતે આપણે સમજીએ છીએ.
ઇમામ અહીંયા બંદગીના માનામાં ફરમાવે છે કે એવો મોમેન માણસ જે ગુલામી કરે અને પોતે ખાહિશ જે છે એ આઝાદીની રાખે. હવે જ્યારે આપણે આઝાદીની વાત કરીએ છીએ તો આઝાદી માટે 1 કલાકની ઇબાદત ઇનફ નથી. 1 કલાકની ઇબાદત આપણે આઝાદીમાં લઈ જશે. એમ નથી કહેતા કે 1 કલાકની અહેમિયત ઓછી છે. મારી વાતને પ્લીઝ બરાબર સમજજો. મકસદ કહેવાનું એ છે કે આપણે 1 કલાક મહેનત કરીએ અને એક્સપેક્ટેશન આપણે આઝાદીની રાખીએ એમ નથી થઈ શકતું. 1 કલાકની ઇબાદત કરીએ અને એક્સપેક્ટેશન આપણે આઝાદીની રાખીએ એમ નથી થઈ શકતું. મૌલા ફરમાવે છે કે આ બધું તમારા પોતાના હાથમાં છે. ઓલ ધીસ ઇઝ એક્સક્લુસિવલી ઇન યોર હેન્ડ્સ. કે આપણે પોતાની મરજીથી એની જે સમજણ છે એને લેવામાં આપણે સુસ્તી કરીએ અને આપણે જ્યારે સમજણ લઈએ એમાં આપણે આંખ આડા કાન કરીએ અને પછી આપણે કહીએ કે નહીં ભાઈ હું તો બરાબર ઇબાદત બંદગી કરું છું અને કેમ મારું ધ્યાન નથી લાગતું. તેનું મકસદ એ છે કે આપણે સમજવું પડશે કે શું કામ આપણે જે ફાયદો થવો જોઈએ નથી થતો. એનો મતલબ એ છે કે આપણે જે સમજણ છે એમાં કચાશ છે. અગેન અધર વર્ડ્સ આપણે શું કહેશું? ઇલ્મની કમી છે. તો આ ચીજ ક્લેરિફાય કરવાની હતી. અને પછી બીજો ક્વેશ્ચન કર્યો હતો તો ઇન્ટરેસ્ટિંગલી એમાં બી એક દોસ્તે એક સવાલ કર્યો કે જ્યારે તમે કહો છો કે જીવ, રૂહ અને આત્મા એક જ છે તો જીવ જંતર બી કહેવામાં આવે છે તો એ તો જંત્રોનો જીવ થયો તો તમે કેવી રીતે રૂહ અને આત્મા એક જ કહો છો? તો આ શું થાય છે કે આપણે ક્યારેક બિલકુલ વર્ડના નિટીગ્રિટીમાં પડી જઈએ છીએ. અગર આપણે યાદ હોય આપણે વાત કરી હતી કે સોલ બી છે ને આપણી દરજાતમાં છે ને, કે આપણે વાત કરી હતી કે મિનરલ સોલ છે અને પછી વેજીટેટિવ સોલ છે અને એનિમલ સોલ છે. તો જ્યારે આપણે વર્ડ જીવ ઇસ્તેમાલ કરતા હોય ક્યારેક એનું જે વપરાશ થતો હોય એની સમજણ જે છે એ લોઅર લેવલની સોલ માના કે મિનરલ સોલ કે વેજીટેટિવ સોલ કે એનિમલ સોલની વાત થતી હોય. પણ જે એસન્સ છે ને, જે મગ્સ છે ને, જ્યારે આપણે જીવ કહીએ કે આપણે રૂહ કહીએ કે આત્મા કહીએ એનો મકસદ જે છે ને એ આપણી રૂહથી આપણી સોલથી થતો હોય છે. અને આપણે હવે સમજી ગયા છીએ આટલી આપણી ઇલ્મમાં આપણે આવડી ગયું છે કે સોલના અંદર પણ દરજાત છે. તો અહીંયા આ વાત આપણે ક્લેરિફાય કરવાની હતી. જ્યારે આપણે રૂહને વાત કરતા હોઈએ છીએ તો નફસે અમારા, નફસે લવામા અને નફસે મુતમઈનાની વાત કરતા હોઈએ છીએ કે નફસે અમારા જે છે એ હંમેશા ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન સીક કરતી. હંમેશા મને હમણાં ને હમણાં ભૂખ લાગી છે, હમણાં ને હમણાં ખાવાનું દે, મારા પાસે જરાય સબર નથી. મનમાની કરવા વાળી આપણી નફ્સ. જો વર્ડ આપણે નફ્સ કહીએ છીએ પણ એના માયના રૂહના બી થાય છે. તો આ બધું ઇલ્મથી જ્યારે આપણે નોટ્સ લખતા હોઈએ ને અને આપણે આ પોઈન્ટ્સ લખતા હોય તો આપણે સમજમાં આવતું જાય કે ટર્મ્સ છે ને અલગ અલગ થતી હોય છે પણ એની માના એક જ છે. અને જેવી રીતે ટર્મ્સ આપણે યુઝ કરીને એવી રીતે એની એપ્લિકેશન બી આપણે જ્યારે ગિનાનમાં જોઈએ કે ફરમાનમાં જોઈએ કે કુરાનમાં જોઈએ તેની સમજણ અલગ અલગ થતી હોય. તો જ્યાં સુધી આપણે નોટ્સ લઈને બરાબર એની જે માના નહીં લખશું તો આપણે કન્ફ્યુઝ થતા રહેશું. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જ્યારે આપણે આત્માની વાત કરીએ તો જેમ આપણે હંમેશા જ્ઞાન કોડ કરીએ ને કે આત્મારામ તમે જ્ઞાની, એનું જે મકસદ છે એનું જે લેવલ છે એ છે કે એવી આત્મા જેના અંદર પૂરું રિયલાઇઝેશન, અન્ડરસ્ટેન્ડિંગ, સમજ આવી ગઈ છે. મતલબ કે એ રૂહ જે છે એ આલા મકામ ઉપર ઉગી ગઈ છે, કામિલ થઈ ગઈ છે. જેમ કે પીર સદરદીનની અગર આપણે વાત કરીએ તો એ પીર સદરદીન જે હતા એ આરિફે કામિલ હતા. એને મુકમ્મલ કમ્પ્લીટ મારિફત હતી અને એ હક્કુલ યકીનના દરજા પર પૂગી ગયા હતા. કેમ કે આપણે સમજ્યું કે જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરતા હોઈએ તો એને કહેવાય ઇલ્મુલ યકીન, કે આપણે ઇલ્મથી યકીનને હાસિલ કરીએ. જ્યારે આપણે આ દરજાત બરાબર ઉપર ચડતા જઈએ તો પછી રૂહાનિયતના અંદર જ્યારે આપણી બાતની આંખ ખુલી જાય તો આ બધી જે આપણે ઇલ્મ હાસિલ કરતા હોઈએ ને એની હકીકત આપણે આપણા બાતિનના અંદર બાતની આંખથી આપણે જોઈ શકતા હોઈએ.
તો આ બી એક સમજ છે. અને પછી આપણે સમજી ગયા 3 ટર્મ્સ કે ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન અને હક્કુલ યકીન. તો આ આપણો ખુલાસો થયો થોડોક વધારે જ્યારે આપણે આ વર્ડ જોઈએ જીવ, રૂહ અને આત્મા. હવે આપણે જે નવો ક્વેશ્ચન આજે લેશું એ એક ફરમાનના ઉપર છે. તો લેટ મી શેર ધેટ સ્ક્રીન. એક બેને આ ફરમાન મોકલ્યું અને કીધું કે આ ફરમાનની સમજણ દો. હવે ખબર છે આપણે કે આપણે ફરમાનની જર્ની શરૂ કરેલી હતી બેતુલ ખ્યાલની, તેમાંથી આપણે હટી ગયા છીએ. તો આજ ઇન્શાલ્લાહ આપણે કમ્પ્લીટ કરી લેશું ઓલ ક્વેશ્ચન્સ અને પછી પાછા આપણે જે જર્ની આપણે શરૂ કરી હતી એ ફરમાન ઉપર પાછા વયા જશું. પણ આ ફરમાન બી બેતુલ ખ્યાલનો ફરમાન છે. તો આપણે પહેલા આને વાંચીએ. फरमान नंबर 24 हजरत मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे पोताना पूना खाते सन 1924 માં ફરમાવ્યું સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જ્યારે તમે દુનિયામાં આવ્યા અને જેટલા ઇન્સાની અવતાર લીધા તેમાં જે તમારા ઉપર દસોન બાકી હતી તે બધી આજ દિન સુધી માફ કરું છું. પરંતુ જ્યારે હું દસોન બંધ કરી અને તે પછી રોજે ક્યામત સુધી દસોન કબૂલ કરું છું. પરંતુ જ્યાર સુધી દસોન બંધ નથી કરી ત્યાર સુધી દસોન બરાબર હિસાબ કરીને આપજો. જ્યારે હું દસોન બંધ કરીશ તે પછી તમારા બચ્ચાઓ અને તેમના બચ્ચાઓ અને તેમના પછીના બચ્ચાઓ રોજે કિયામત સુધીના બચ્ચાઓની દસોન માફ કરું છું અને તમારા ઉપર મહેરબાની કરું છું કે ઇન્સાન દુનિયામાં ગધેડા, કૂતરા, સાપ, જાનવર બને છે અને 184ના ફેરા ફરે છે. પણ હવે તમે કદી પણ એ 184ના ફેરામાં પડશો નહીં. પહેલા ઇન્સાન આલમે ઝરમાં આવ્યો ત્યારે તેના ઉપર કોઈ ગુનાહ ન હતો. પછી તે આલમે વુજૂદમાં આવ્યો અને જેટલા પણ ઇન્સાની અવતાર લીધા કલબ કરણ અને જુગ વીતી ગયા તેમાં જેટલા ઇન્સાની અવતાર લીધા તેના બધા ગુનાહ તમારા પર હતા એ બધા આજે દિવસ સુધી માફ કરું છું. હવે બિલકુલ પાક આજે એવા થયા જેવા કે હમણાં જ નૂરથી જુદા થયા. એવા થયા કે હમણાં જ નૂરથી જુદા થયા. આજ પછી કદી પણ ગુનાહ કરશો નહીં. દસોન માલે વાજબાત બરાબર આપજો. ખાના બદાન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ફરમાન જે છે બહુ હેવી ફરમાન છે, એમાં ઘણી બધી વાતો છે. તો મોલાથી મદદ માંગીને કોશિશ કરશું કે આપણે આનો કંઈક ખુલાસો કરી શકીએ. હવે જ્યારે આપણે એઝ અ સ્ટુડન્ટ આ ફરમાન વાંચતા હોય અને ફરમાનની સમજણ લેવા ચાહતા હોય તો આપણે આ ફરમાનને એનાલાઇઝ કરવું પડશે, રાઈટ, કે આપણે બરાબર એને સમજીએ. તો
આજ આ ઓકે મને મોટી નથી થઈ શકતી. ઓકે એક મિનિટ હું શેર નહીં કરીશ અને મોટું કરી શકીશ. હું મોટું કરવા ચાહું છું. તો આ ફરમાન 1924 નું ફરમાન. મોલા ફરમાવે છે કે જ્યારે તમો દુનિયામાં આવ્યા અને જેટલા ઇન્સાની અવતાર લીધા તેમાં જે તમારા ઉપર દસોમ બાકી હતી તે બધી આજ દિન સુધી માફ કરું છું. તો જ્યારે આપણે આ સેન્ટેન્સ વાંચીએ ને તો રિમેમ્બર હવે આપણે હિસ્ટ્રીમાં હવે જવું પડશે. 1924 જમાત હિન્દુઓ સાથે રહે છે, હિન્દુથી સ્માઇલી થયેલી છે. એવરીડે મીડિયા, એવરીડે જે ઇમ્પ્રેશન્સ, જે ઇન્ફ્લુઅન્સ છે એ બધું હિન્દુ મઝહબનું છે. પીર સદરદીને ઘણી મહેનત લઈને હિન્દુ મઝહબથી ઇસ્માઇલી મઝહબમાં દાખલ કર્યા અને આપણે બધાએ ઇસ્માઇલી મુસલમાન થયા. પણ જમાતના અંદર ઇલ્મની કમી, સમજણની કમી, તો ઇમામ આ ફરમાન ફરમાવે છે અને આપણે આ ફરમાન બહુ ગૌરથી જોવું પડશે. જો માણસો જ્યારે ઇન્ડિયાના ઇન્ફ્લુઅન્સની, જે હિન્દુઇઝમની ઇન્ફ્લુઅન્સના અંદર હોય, તાલીમાત શું જન્મ મરણની ને 184 ને ફેરાની તાલીમાત હોય. તો ઇમામ આ ફરમાનમાં શું ફરમાવે છે? જ્યારે તમે દુનિયામાં આવ્યા અને જેટલા ઇન્સાની અવતાર લીધા, જેટલા ઇન્સાની, અહીંયા મોલા એમ ફરમાવી રહ્યા છે કે સમજો કે તમે ક્યારે બી જાનવર બની નથી આવ્યા, તમે ક્યારે બી કૂતરા ગધેડા બની નથી આવ્યા. તો અગર તમારા દિલના અંદર આ ખોફ છે, આ ખ્યાલ છે કે તમે ખૂબ ગુનાહ કરેલા છે અને તમે જાનવરના બદનમાં જાશો, મોલા ફરમાવે છે કે તમે જેટલા ઇન્સાની અવતાર લીધા, એની માના એ થઈ કે જે ઇન્સાનની રૂહ છે એ ઇન્સાનના અંદર જ આવે છે. ઇન્સાનની જે રૂહ છે ઇન્સાનના અંદર આવે છે. જો મોલા છે ને પ્યાર મોહબ્બતથી દરજા દરજા તાલીમ આપે છે. તો અહીંયા આ સમજણ છે કે જેટલા જે છે જીવ માણસો એ લોકો ઇન્સાનના અવતારમાં જ આવેલા છે, જાનવર બની નથી આવેલા. ખોફ શું છે માણસના દિલના અંદર? કેમ કે ઇન્ફ્લુઅન્સ છે હિન્દુ મઝહબનો, ગુનાહ કરેલા છે, ગુનાહ કરેલા છે, ગુનાહ કરેલા છે. તો મોલા કેટલી મોહબ્બતથી શું ફરમાવે છે કે તમારા ઉપર દસોમ બાકી હતી તે બધી આજ દિન સુધી માફ કરું છું. દિલમાં એવી ખોફ હોય. એ જમાના અંદર જમાત એટલી ગરીબ હતી કે કહેવામાં આવતું હતું કે જ્યારે મુખી કલેક્ટ કરવા જાય 10 ને માટે, તો જે જમાતના મેમ્બર્સ હોય એ બતાડે કે જો આમાં ખાવાનું ધાન નથી, કાંઈ છે જ નહીં, શું મોલાને અર્પણ કરીએ. તો જ્યારે આ અરજી લઈને ઇમામ પાસે ગયા તો ઇમામે કીધું કે રોટી ખાતા હૈ? કીધું જી ખુદાબંદ એ રોટી તો खाता है. तो उस रोटी का एक टुकड़ा हमको तोड़ के दो और तुम्हारी 10 तुम पे वाजिब है. મકસદ કે જે આપણી ડ્યુટી છે, જે આપણો કોન્ટ્રાક્ટ છે આપણા ઇમામ સાથે, એ આપણે પૂરું કરવાનું જ છે. હવે આપણે એક લમ્હા અહીંયા વિચાર કરીને સોચીએ કે શું ઇમામની રોટલીનો ટુકડો એટલો ખપે છે કે માણસના મોઢાથી નિવાલો ખીચે? જ્યારે આપણે નેગેટિવલી વાત કરીએ તો આપણે એવી વાત કરી શકીએ. તો આવો ઇમામ છે ને, ઇમામ તો બહુ મહેરબાન છે, બહુ રહેમાન છે, પણ ઇમામ આવી રીતે કેમ કરે? કેમ કે જમાતને શીખાવવા માટે ઇમામ એક તાલીમ દઈ રહ્યા છે કે જો જે તમે વાદો કરેલો છે એ પૂરો કરવાનો જ છે, ચાહે કાંઈ બી થઈ જાય. એક રોટલી ખાવ છો એમાંથી બી એક ટુકડો 10નો આપો, એમાં નહીં ચૂકો. કેમ કે ઇમામનો આપણા સાથે પ્રોમિસ છે કે આપણે આઝાદીમાં લઈ જશે. એ આઝાદી માટે ઇમામ ચાહે છે કે આપણા તરફથી એવા ફરમાનબરદારીના એક્શન હોય કે ઇમામ આપણી મદદ કરી શકે. જ્યાં સુધી આપણે ઇમામની ફરમાનબરદારી નથી કરતા, ઇમામ આપણી મદદ નથી કરી શકતા. તો અહીંયા ઇમામ એ ફરમાવે છે કે તમારા દિલના અંદર એ ખોફ હોય કે તમે ગુનાહ કરેલા છે, તમે 10 નથી દીધી,
હું બધાય ગુના તમારા માફ કરું છું. જેટલા તમારા મગજમાં ખોટી સોચ હોય કે તમે ઇન્સાની જન્મમાં આવ્યા અને બધું દસો નથી દીધી ને ઓલા જન્મની ને આ જન્મની, મોલા શું ફરમાવે છે કે બધું તમને માફ કરું છું, બધું માફ કરું છું. પછી શું ફરમાવે છે કે પરંતુ જ્યાર સુધી દસોન બંધ નથી કરી ત્યાર સુધી દસોન બરાબર હિસાબ કરીને આપજો. એસ્ટિમેટ નહીં કરતા, ગેસ્ટિમેટ નહીં કરતા, બરાબર હિસાબ કરજો. એમાં ચોકસી રાખજો, ખોટું જરા બી ન થવું જોઈએ. બરાબર હિસાબ કરીને દસોન આપજો. જ્યારે હું દસોન બંધ કરીશ તે પછી તમારા બચ્ચાઓ અને તેમના બચ્ચાઓ અને તેમના પછીના બચ્ચાઓ રોજે ક્યામત સુધીના બચ્ચાઓની દસોન માફ કરું છું. જ્યારે ઇમામ દસોન માફ કરશે, જ્યારે તો આપણે અંદર ઇમામી સમજણ દઈ રહ્યા છે કે તમે દિમાગમાં આ ખ્યાલને કાઢી નાખો કે જ્યારે ઇમામ કોઈ શબ્દ કહે છે કે હું આ ચીજ મિટાવી નાખું છું તો એ ખતમ થઈ ગઈ. એનો અફસોસ, એનો દુઃખ ક્યારે બી નહીં રાખવાનું. અને અહીંયા ઇમામ જે કોન્સેપ્ટ આપણે દઈ રહ્યા છે જનરેશન, એના બચ્ચા બધાના માફ થઈ ગયા, ખતમ થઈ ગયા. તો એનું આપણે દિલના અંદર કોઈ ખ્યાલ જ નથી રાખવાનો. હવે આપણે આ વાત ઉપર જરાક વાર ઊભા રહીએ અને સમજીએ. જ્યારે આપણે ઇમામ ફરમાવે છે કે જ્યારે હું માફ કરીશ તો બધું માફ છે. જનરેશન એવું નહીં કે ભાઈ આપણે દિલમાં એવું આવતું નહીં કે ભાઈ કોઈ ગુજરી ગયું છે મારા ફેમિલી મેમ્બર, દસો નહોતા આપતા મને એની દસો આપી દે, કે ફ્યુચરમાં મારા બચ્ચા દસો નથી આપતા તો મને આપી દેવું. એક એક્ઝામ્પલ છે, ફોર ધ સેક ઓફ ઇટ પ્લીઝ ડોન્ટ ગેટ સ્ટક ઇન ધ એક્ઝામ્પલ. જનરેશન્સના જ્યારે ગુના માફ કરે છે ઇમામ, તો એ ઇમામ આટલો દયાળુ છે કે એ કરી શકે છે. જ્યારે એ પોતાના મુખ મુબારકથી કહે છે એ કરી શકે છે. આવું જ ફરમાન જે જનરેશનની વાત કરે છે ને, એ ફરમાનને અગર આપણે વિચાર કરીએ તો એક બીજું ફરમાન છે જેમાં મોલા ફરમાવે છે મોમિન નુસેરીથી, કે મોમિન નુસેરી અલી અલ્લાહ કહેતો હતો અને મોલા અલી એને મારે છે કે તું અલી અલ્લાહ કહીશ, ગરદન તારી ઉડાડી નાખે છે, પછી એને જીવત કરે છે. એ કહે છે જે મારે અને પછી જીવત કરે બેશક અલી અલ્લાહ છે. મોલા અલીને પાછી એને ગરદન ઉડાડી નાખે છે. કહે છે એવી રીતે કરીને એને 70 વખત કતલ કરવામાં આવે છે. કેટલી વખત? એ વખત નહીં, બે વખત નહીં, 70 વખત. જ્યારે એ પોતાનું ઈમાન મોહકમ રાખ્યું અને મોલાને અલી અલ્લાહ કીધા કર્યું, તો મોલા શું ફરમાવે છે કે આ મોમિનના બધા ગુના માફ છે. અને એટલું જ નહીં કે આ મોમિનના કિયામત સુધીની એની જેટલી જનરેશન્સ આવશે એના બધાય ગુના માફ છે. બધાય ગુના માફ મતલબ શું? ઇમામના સાથે છે, ઇમામના નૂરના સાથે છે, એક થઈ ગયા છે. તો આપણે અહીંયા વિચાર કરવો ઉભા રહીને કે મોમિન નુસેરીએ એવો કેવો કામ કર્યો હતો. મોમિન નુસેરીએ એવો કેવો કામ કર્યો હતો કે એને આટલો ફાયદો થઈ ગયો. અને આપણે આ જ ફરમાનની અન્ડરસ્ટેન્ડિંગ લઈ રહ્યા છીએ, એના જ કોન્ટેક્સમાં વાત કરી રહ્યા છીએ. મોમિન નુસેરીએ મોલા અલીની શનાખ્ત કરી લીધી હતી. મોલા અલીને ઓળખી લીધો હતો કે મોલા અલી જે છે ને એ જ ખુદા છે. કેવી રીતે ખુદા છે? આપણે સમજીએ છીએ કે નૂરે મુજર્રદ છે અને નૂરે મુજસ્સમ છે. જે એન્ટિટીને આપણે ખુદા કહીએ એ એબ્સ્ટ્રેક્ટ નૂર છે, એને આપણે ડિફાઇન ડિસ્ક્રાઇબ નથી કરી શકતા. પણ જ્યારે આપણે મોલાની વાત કરીએ, આપણા ઇમામની વાત કરીએ તો એ ઇમ્બાડીડ નૂર છે, એક બોડીના અંદર છે, એને કહેવાય નૂરે મુજસ્સમ. જ્યારે આપણે નૂરે મુજસ્સમની વાત કરીએ છીએ અને પછી એની શનાખ્ત કરી લીધી. કેવી શનાખ્ત? એવી શનાખ્ત કે કાંઈ બી ટેસ્ટ આવે એ મોમિન ઉપર એને ફરક નહીં પડે. કોઈ બી ટેસ્ટ આવે એ મોમિન ઉપર એને ફરક નહીં પડે. એને 70 વખત મારવામાં આવ્યો. એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત. ક્યારે આપણે આંખો બંધ કરીને ઇમેજિન કરીએ તો
કે કોઈ આપણે મારી નાખે અને પછી આપણે પાછા જીવત કરે? આપણે ઇમેજિન કરી શકીએ છીએ પેનને એ કેવી રીતે થતું હશે? એક વખત ની, બે વખત ની, 70 વખત એ મોમીને ઇમામની શનાખ્ત જેવી કે શનાખ્ત કરવાનું હક છે. ઇમામનો આ હક છે કે ઇમામ આ દુનિયામાં મહેનત લઈને આપણા માટે આવ્યા છે. આપણું દુનિયામાં આવવાનું જે મકસદ છે એ ઇમામની શનાખ્ત છે. જ્યારે આપણે ઇસ્માઇલી બન્યા, ઇમામની દોરવડીમાં આવી ગયા, તો ઇમામે આપણા ફાયદા માટે આપણે ઉપર આ જિમ્મેદારીઓ નાખી દીધી છે કે તમે ફરમાન બરદારી કરો છો કે નહીં. અને દસોમ બી એ એક ફરમાન બરદારી છે. હવે દસોમ, જ્યારે આપણે દસોમની સમજ લઈએ છીએ તો આ ફરમાનમાં જ્યારે જમાત હતી, જેવી રીતે જમાત હતી, ઇલ્મ નહોતું, આટલી સમજ નહોતી, એજ્યુકેટેડ નહોતા, ગરીબ બી હતા, પૈસાવાને, એ લોકો માટે બહુ મોટી વાત હતી કે પૈસાની દસોમ, પૈસા કાઢી નાખે, ઇમામનો હક કાઢે. એક રોટલી બી ખાઈ નહોતા શકતા, એમાંથી બી દસોમ કાઢવી. ઇમામનું બહુ સખત ફરમાન હતું. એટલું સખત ફરમાન કે દસોમ ના આપે તો મારતા બી હતા. જે અમલદાર હતા એ મારતા હતા કે દસોમ કેમ નથી આપી, દસોમ બરાબર આપવાની છે. એ ટાઈમની વાત છે. પણ આ જ ફરમાન 1924 નો ફરમાન છે. ઇમામ ફરમાવે છે કે હું બધું માફ કરું છું, બધું માફ કરું છું. પણ જ્યાં સુધી દસોમ બંધ નથી ત્યાં સુધી બરાબર હિસાબ કરીને દસોમ આપો. તો અહીંયા આ મોલા શું ફરમાવી રહ્યા છે? તો આપણે સમજવું પડશે આપણે આ ટાઈમના અંદર. રિમેમ્બર, આ 1924 નો ફરમાન છે. આપણે બહુ સુખી છીએ ફાઇનાન્શિયલી, બહુ મોલાની રહેમત છે, એજ્યુકેટેડ બી છીએ. તો દસોમ જે લાગુ પડે છે આપણા ઉપર એ ખાલી આપણા પૈસાની કમાઈની નથી. દસોમ આપણા રૂહની બી દસોમ છે, આપણી અક્કલની બી દસોમ છે, આપણા ટાઈમની બી દસોમ છે, આપણી નોલેજની દસોમ, જેટલી બી આપણા લાઈફના આસ્પેક્ટ છે બધીની દસોમ આપણા ઉપર લાગુ પડે છે. તો આપણે આજના કોન્ટેક્સના અંદર આપણે સમજવું પડશે. ગઈકાલે જ્યારે ફરમાન જોઈએ છીએ, જમાતના અંદર સમજ નથી કે મુસ્લિમ મઝહબ, ઇસ્લામ મઝહબ શું છે. તો એ હિન્દુ ઇન્ફ્લુઅન્સના અંદર જેવી રીતે વિચાર કરે છે, ઇમામ એની સમજણના હિસાબે એને સમજાવે છે કે તમે ક્યારેય બી બીજો અવતાર નથી લીધો, તમે ઇન્સાનના અવતારમાં જ છો અને તમે દસોમ ભૂલ કરી છે, આજ સુધી બધી માફ કરું છું, પણ જ્યાં સુધી દસોમ છે તમને બરાબર હિસાબ કરીને આપવાની છે. અને બંધ કરી દઈશ એની ફિકર તમે નહીં કરો, એ હું બંધ કરીશ મારી મરજીથી કરીશ, પણ હમણાં જે દસોમ છે એ બરાબર આપો. તો મોલા એ સમજાવે છે. હા, હવે આપણે જ્યારે વધારે ઇલ્મમાં આગળ વધીએ તો દસોમ બંધ કરવાના ઘણા બધા એની અન્ડરસ્ટેન્ડિંગ છે. તો ઇન્શાલ્લાહ ટાઈમ સાથે જ્યારે આપણે ઇલ્મની ઉંમર મોટી થશે તો આપણે ઇલ્મમાં આગળ વધશું તો આપણે સમજી શકશું. પણ અહીંયા જે ઇમામ ફરમાવી રહ્યા છે કે ઇન્સાન દુનિયામાં ગધેડા, કૂતરા, સાપ, જાનવર બને છે. શું કીધું મોલાએ? ઇન્સાન દુનિયામાં બને છે. એમ નથી કહેતા કે ઇન્સાન અવતાર બદલી ગયો અને જન્મ મરણના ચક્કરમાં ફરી ગયા અને કૂતરા બની ગયા, નહીં. ઇન્સાન દુનિયાના અંદર ગધેડા, જે માણસ અક્કલ નથી વાપરતો પોતાના મઝહબને સમજવા માટે, અક્કલથી મહેનત નથી લેતો અને ગધેડા માફક રહે છે. ઇમામે સાફ ફરમાનમાં કેટલી વખત કીધું છે, તમે ગધેડા જેવા છો, ગધેડા જેમ મને પૂછો છો તો હું શું કરું? હું મારા કામ બંધ કરી લઉં છું. લિટરલી ઇમામના આ શબ્દ છે. તો ગધેડાની મિસાલ કેવા ઇસ્માઇલી ભાઈ કે બેનની મિસાલ હશે? એવા જમાતી મેમ્બર્સ જે લોકો કહે કે મને અક્કલ નહીં, મને તમે બતાવો મને કેટલી મહેનત કરવી છે. ગધેડાનું મિસાલ શું હોય કે મને વજન નાખી દે મારા ઉપર અને મને કહી દઉં કેમ ચાલવાનું છે. મેક ઇટ ઇઝી ફોર મી, ગીવ મી ડાયરેક્શન, આઈ વિલ ફોલો ધ ડાયરેક્શન. આ મઝહબ પાળવાનો તરીકો નથી. કેમ કે ખુદાએ આપણે અક્કલ આપેલી છે, આપણે પોતાની અક્કલ નાખીને દોરવણી મહેનત કરવાની છે અને સમજવાનું છે કે દોરવણી શું આપેલી છે. જે માણસ પોતાની અક્કલ નથી વાપરતા, મહેનત નથી લેતા અક્કલથી, એ લોકો ઇન્સાન તો છે પણ ઇમામના શબ્દ, ઇમામની નિગાહના અંદર એ લોકો ગધેડા મિસાલ છે. પછી આપણે વાત કરીએ કૂતરાની. તો કૂતરાની શું કેરેક્ટરિસ્ટિક્સ છે?
જે કૂતરા હોય એ વગર રીઝને ભોંકતા હોય, ગુસ્સો બહુ આવે, કોઈ બી એના ટેરેટોરીથી ગુજરી જાય તો એને ભોંકવા માંડશે. મતલબ શું, મકસદ શું કે કેવો ઇન્સાન મારું મારું, અને જરા પોતાની મરજીથી વાત આડી ઓવડી થઈ, બહુ ગુસ્સામાં આવી ગયા, આગળ જોયું ને બાજુ જોયું ને બસ ગુસ્સા ગુસ્સા ગુસ્સા. તો એક આપણે કહેતા હોય કે આ માણસના નાક ઉપર તો હંમેશા ગુસ્સો જ બેઠેલો હોય. તો એ મિસાલ થઈ ગઈ એવા માણસોની જે લોકો હંમેશા ગુસ્સામાં જ રહેતા હોય, એ લોકોને બીજું કઈ સમજ જ નહોતું આવતું. તો એવા ઇન્સાન તો છે બધા કે ને કે જાનવરનુમા ઇન્સાન, કે જાનવરના જેવા જ છે ઇન્સાન છે. ઇન્સાન તો છે, શકલ બદન હાથ બધું ઇન્સાનનું છે, પણ એ લોકોના જે હરકતો છે કૂતરા માફક છે. હરી કરીને ગુસ્સો જ કરતા હોય, કોઈ વાતમાં એ લોકોને રાજી થવાનું સમજ જ ન આવતી હોય. એવા માણસો મોમે નથી થઈ શકતા. કોન્સ્ટન્ટલી દિમાગના અંદર એવું ગુસ્સો ગુસ્સો રહે, કેવી જિંદગી છે? સારી જિંદગી તો નથી. પછી મોલા મિસાલ દે છે સાપની. તમે ખબર છે ને સાપની શું કેરેક્ટરિસ્ટિક છે? લાલચી. એ પોતાનો ખજાનો એના પાસે ક્યારે બીજાને શેર નહીં કરશે, વાપરવા નહીં આપશે. અને કોઈ એને ખજાનો લઈ લીધો, એ મૂકશે નહીં, બદલો લઈ રહેશે. શું આપણે જમાતમાં એવા માણસોને જોઈએ છીએ? પોતાના ખૂબ ઓપિનિયન બનાવેલા છે અને પછી પોતે જજમેન્ટ કરે ને પછી રિએક્ટ કરે અને બદલો લે. કેવા માણસો છે? આ સ્માઇલી છે? આ જમાતી મેમ્બર્સ છે? તો આપણે જ્યારે આ ફરમાન વાંચીએ તો આપણે પન્હા મોલા પન્હા, તોબો તોબો તકસીમદાર. બદલો લેવાની વાત કરો છો? આ મારું મારું જે આપણે કરીએ છીએ, હું આમ કરું આ બધું હું છે શું? આ અમાલની પાકીઝગી નથી. આ જાનવરની મિસાલ જિંદગી ગુજારી રહ્યા છે, એની ઇમામ વાત કરી રહ્યા છે અને બેતુલ ખ્યાલના ફરમાનમાં કરી રહ્યા છે. તો આ બહુ જ નીચે, બહુ પોતાના માનખા જન્મને ઇન્સાન આપણે થયા, આપણે પોતે બહુ નીચે પાડી નાખ્યા, બહુ નીચે પાડી નાખ્યા. પછી મોલા કહે છે સાપ જાનવર બનો છો અને 184 ફેરા ફરો છો. હવે આઈ નો કે આપણે જ્ઞાનના અંદર પીરોએ જુગોની વાત કરી છે, 184 ની વાત કરી છે. અગેન જે લોકોને ઇન્ટરેસ્ટ છે કે એ લોકો સ્ટડી કરે અને હિન્દુ માઇથોલોજીના અંદર રહે, યુ આર વેલકમ ટુ ડુ સો. આઈ એમ નોટ વન ઓફ ધોઝ. એક ટાઈમ હતો, ઓનેસ્ટલી આઈ કન્ફેસ, એક ટાઈમ હતો જ્યારે મારા પાસે હિસાબ કિતાબ છે કે હર યુગના કેટલા વર્ષ થાય છે ને શું થાય છે, બીકોઝ આઈ ડીડ નોટ નો. તાલીમ નથી મારા પાસે, એ નહોતો. તો ઓફકોર્સ આપણે જ્ઞાન જ્યારે વાંચીએ છીએ ને જ્ઞાનના આવા શબ્દ જોઈએ છીએ, તો આપણે ઇન્ડો પોઆકના જે જમાત છે આપણા ઉપર ઇન્ફ્લુઅન્સ છે હિન્દુ માઇથોલોજી, તો આપણે બહુ ઇઝીલી એ તરફ દોરવડાઈ જાય છે, રાઈટ? પણ જ્યારે મોલાની રહેમત થઈ, ઇલ્મ આવી ગયો અને મોલાએ ફરમાવ્યું, આ ફરમાનને જોવું પડશે આપણે બહુ સખ્તીથી, જો શબ્દ જો મોલાના, જ્યારેથી તેમાં દુનિયામાં આવ્યા, જ્યારેથી તમો દુનિયામાં આવ્યા અને જેટલા ઇન્સાની અવતાર લીધા, આપણે બધા ઇન્સાનના જ અવતારમાં છીએ, બીજા કોઈ અવતારમાં નથી. 184 ફેરામાં પડશો નહીં, મતલબ પોતાનો માનખો જન્મ આપણે ખોવાનું નથી. જ્યારે આપણે અહીંયા 184 ને સમજવાની કોશિશ કરીએ કે કોઈ માણસ હોય જમાતના અંદર હોય, એ આ બધા આવા ખરાબ અમાલ હોય, ગુસ્સો, જજમેન્ટ, રિએક્શન, હસદ, ગિલા, ગીબત, દુશ્મની, હસદ, જેટલું તમે કહો બધા ખોટું બોલવું બધું ગુનાહ હોય. એક એવો માણસ હોય જમાતના અંદર અને કોઈ બીજો માણસ હોય જે બહુ મોમિન હોય, પોતાના ગુનાહોની માફી માંગતો હોય, પોતાના અમાલને પાક રાખતો હોય, કોઈને ખ્યાલના અંદર બી જજ ન કરતો હોય અને પોતે બહુ પોતાના ઉપર ક્રિટિકલી પોતાને જોઈને પોતાના અમાલને પાક રાખતો હોય. તો એ બેયનો અંજામ જે છે એ સેમ તો નહીં થશે. ભલે ઇમામનો ખાના બદાન છે, અરે માદનનો છાંટો બી છે, પણ ફરક તો હોવો જોઈએ ને. એક માણસે આખી જિંદગી ખૂબ મહેનત કરી અને બીજા માણસે તો નફ્સની ગુલામી કરી, આખી જિંદગી જાનવરની મિસાલ રહ્યા. તો જે માણસ જાનવરની મિસાલ રહીને બીજો માણસ ઇન્સાન કરતા વધારે ઉપર જઈને ફિરિશ્તો જેવા થવાની કોશિશ કરતો હોય, એનો અંજામ અને આનો અંજામ ફરક તો હોવો જોઈએ ને.
તો ફરક છે, બરાબર છે. એ ફરકને આ ફરમાનમાં લખ 84 ના ફેરા કહેવામાં આવ્યું છે. જ્યારે આપણે ઇમામ સુલતાન અહમદ શાહના જ ફરમાનને વાંચશું અને એને કુરાનથી મલાવશું અને જ્ઞાનના અંદર બી છે, એ છે 50,000 વર્ષનો ટાઈમ કે રૂહ જે છે એ દરજાતમાં ઉપર ચડે છે. કુરાનના અંદર જ્યારે જન્નત અને દોઝખની જ્યારે વાત થાય છે તો એના અંદર બી દરજાત છે. એક મોમિન જ્યારે દુનિયામાં આવે છે એની 100 વર્ષની ઉંમરના અંદર એના અંદર એ એબિલિટી છે કે 50,000 વર્ષનું જે ડિસ્ટન્સ છે એ પાર કરીને ઉતરી જાય અને પાર ઉતરી જાય. પણ જો જેવી આપણે મિસાલ લીધી કે કોઈ માણસ ખૂબ ગુનાહ કરે છે, ઇન્ટેન્શનલી જરાય ધ્યાન નથી, પોતાની અક્કલ સિર્ફ દુનિયા માટે, દુનિયાના પૈસા માટે વાપરે છે, રિએક્શન, હસદ, ગીબત, ગિલા બધા ચીજો કરે છે, ઇબાદત, બંદગી, ઇલ્મથી દૂર, એ માણસ જે છે એ એવી જગ્યાએ પૂગે છે કે એને બહુ લાંબો ટાઈમ લાગે છે, બહુ લાંબો ટાઈમ લાગે છે. અને કુરાનના અંદર બાકાયદા કહેવામાં આવ્યું છે કે જન્નત હશે અને દોઝખ હશે અને દોઝખ વાળા બધા જોતા હશે જે લોકો જન્નતના અંદર છે. અને એ લોકો કહેશે કે ભાઈ તમે તમારી કોલોનીમાં રહેતા હતા, તમારા જમાત થઈને જતા હતા, તમે તમારા નૂરથી અમને બી કાંઈક આપો તો અમે બી ઓલી કોર આવી જાય. તો શું કહેવામાં આવશે કે નહીં, તમે વાંથી શરૂઆત કરો જ્યાંથી તમે તમારા મોલાને મૂકો. તો ક્યાં મૂકો? જ્યાં તમે ઇલ્મ હાસિલ ન કર્યો. મકસદ શું છે ઇન્સાનનો દુનિયામાં આવવાનો? ઇમામની શનાખ્ત. જ્યાં સુધી આપણે ઇમામની શનાખ્ત નહીં કરશું, ઇમામની ફરમાનબરદારીથી ઇમામની જે દુઆઓ આપણે મળે ને આપણે આગળ વધીએ, એ આપણે રસ્તા ઉપર નહીં ચાલશું તો આપણે બહુ તકલીફમાં રહીશું. અને કેવી તકલીફ? જો આપણે દુનિયાની મિસાલ લઈએ, દુનિયામાં હોય અને આપણે કોઈને બે ફ્રેન્ડ્સ હોય, એ લોકો પોતે ધંધો શરૂ કર્યો હોય, અલગ અલગ ધંધો બાજુમાં, એક ફ્રેન્ડની બહુ બરકત થાય ને બહુ ફાયદો થાય ને બીજાને ફાયદો ના થાય તેને દિલમાં કેવું દુઃખ થતું હશે કે હું બી આવો જ ધંધો કર્યો હોત તો, અરે પાર્ટનરશિપમાં કરી લીધો હોત તો હું બી સુખી થઈ ગયો, તો આજુ કેટલું સુખી થઈ ગયો છે, ઘર લઈ લીધું, ગાડી લઈ લીધી, બચ્ચા બધા સુખી, અને હું જો હજી ખાવા ધાન નથી મળતું. એક મિસાલ છે દુનિયાની, રાઈટ? તો આ જ મિસાલ જન્નત અને દોઝખની હશે. એ લોકો જે લોકો ઇમામના સાથે છે અને આ લોકો સ્માઇલી છે, જમાતના મેમ્બર્સ છે, જોઈને રડતા હશે, શર્મિંદા થતા હશે, પશેમાનીમાં હશે કે અરે કાશ ઇલ્મ જ્ઞાન હાસિલ કરી લીધું હોત તો, અક્કલને ઇલ્મમાં આગળ વધારી લીધું હોત તો, આ મહેનત કરી લીધી હોત તો. કોન્સ્ટન્ટલી પશેમાની. અને ડ્યુરેશન જે છે એનું 50,000 વર્ષ છે. કેટલો બધો ટાઈમ લાગે છે એને પાર કરતા. પણ એ લોકો જે મોમિન લોકો એ સાઈડ ઉપર છે, એ લોકો પોતાની જિંદગીના અંદર જ ઇમામની જ્યારે ફરમાનબરદારી કરી લીધી, જાનવરના અવતાર, જાનવર જેવી મિસાલથી પોતાને હટાવીને ઇન્સાનના જેમ રહ્યા, ઇમામની ફરમાનબરદારી કરી, ઇલ્મ હાસિલ કરી, ઇમામની શનાખ્ત કરી, પોતાને ફિરિશ્તો બનાવ્યો અને આગળ વધતા ગયા. એ લોકો ઇમામના સાથે થઈ ગયા. પછી અહીંયા કહેવામાં આવે છે આ ફરમાનમાં બીજો પેરેગ્રાફ, પહેલે ઇન્સાન આલમે ઝરમાં હતો. હવે આનાથી મોટી વાત આપણે શું એવિડન્સ શું જોઈએ છીએ કે આપણે બધાએ ઇમામના સાથે છીએ, ઇમામની રૂહનો હિસ્સો છીએ. આલમે ઝર, ધ વર્લ્ડ ઓફ પાર્ટિકલ્સ. ઇમામની રૂહને ભેગા હતા આપણે, એની રૂહના હિસ્સા હતા, આપણે પાર્ટિકલ્સમાં હતા. અને પછી આપણે આલમે વજૂદ, ધી વર્લ્ડ ઓફ હ્યુમન્સ, આલમે નાસૂતમાં આવ્યા. આલમે ઝરથી આપણે આલમે નાસૂતમાં આવ્યા. આ શબ્દ જે છે આ પીર નાસિર ખુસરોની તાલીમાત અને કુરાનમાંથી આવે. પણ ક્યારે આપણે ગૌર કર્યું છે કે ઇમામ બી આપણે આ જ તાલીમાત દઈ રહ્યા છે? આની આપણે ઊંડાણમાં ગયા છીએ? જે ઊંડાણમાં જાય છે, જે સમજે છે, એ લોકો સમજશે કે આલમે નાસૂત જ્યારે વજૂદમાં આવ્યા તો આલમે જબરૂતમાં જઈ શકીએ છીએ, આલમે લાહૂતમાં જઈ શકીએ છીએ. આ એમ છે આપણા પાસે. 1924 નું ફરમાન છે. આપણે આગળ વધ્યા કે આપણે વાં જ અટકેલા છીએ? આ ચીજોને સમજી રહ્યા છીએ. તો મોલા ફરમાવે છે કે આપણે બધા આલમે ઝરમાં હતા અને પછી આપણે આલમે વજૂદમાં આવ્યા. અને જેટલા પણ ઇન્સાની અવતાર લીધા
કલપ કરણ અને જુગ વીતી ગયા તેમાં જેટલા ઇન્સાની અવતાર લીધા તેના બધા ગુના તમારા પર હતા તે બધા આજ દિવસ સુધી માફ કરું છું. ઇમામ એટલો દયાળુ છે કે એની કોઈ ઇન્તા નથી. કેમ કે જમાતના અંદર એવા માણસો છે જે લોકો હજી પશેમાનીમાં છે કે મોલા જુગ જુગના ગુના કરેલા છે ને આ બધી વિચારમાં છે. તો ઇમામ આ ફરમાન 1924 ફરમાયું. 1924 અને આ 2022 બેઠેલા છીએ અને હજી આપણે આ ફરમાનને એક્સેપ્ટ નથી કર્યું. ઇમામે બધા ગુના માફ કરી દીધા. અગર કોઈ સમજે છે કે કોઈ જન્મ મરણમાં છે, લેટ્સ સે કોઈ સમજે છે, વિચારે છે ફોર એની રીઝન ઇમામે બધા ગુના માફ કરી દીધા છે. અને કેવી રીતે માફ કરે છે? જ્યારે ઇમામ જરા માફીની વાત કરી છે ને કેવી રીતે આપણા બી ગુના માફ થઈ ગયા અગર આપણે વિચાર કરવા વાળા માણસો છીએ કે આપણે જન્મ મરણમાં ફસાયેલા હતા. તો ઇમામ જ્યારે આપણે મિસાલ આપે છે કે જ્યારે હું દસોન બંધ કરીશ તો મોલા કહે છે કે એના બચ્ચા ને એમના બચ્ચા ને એના પછીના બચ્ચા બધાના ગુના માફ કરું છું. ડઝ ઇટ નોટ અપ્લાય હિયર? આમાં તો અગર મને તો બહુ ક્લિયરલી દેખાય છે કે અપ્લાય થાય છે. જેને નથી દેખાતું હું કહીશ માફી. મને નથી ખબર કે કેવી રીતે હેલ્પ કરવાની. આપણે અક્કલ ઇસ્તેમાલ કરવાની છે અને સમજવાનું છે. તો મોલા અહીંયા ફરમાવે છે કે બધા ગુના માફ કરું છું. હવે અહીંયા જે માણસ અકલમંદ હશે, સમજદાર હશે, એનું ડાયરેક્શન, એની ચાહના ફરક હશે. આ જન્મ મરણની વાતોથી નીકળીને હવે આગળની વાતો સમજશે. જી જમાતની ઇલ્મી ઉંમર હતી આ ટાઈમ ઉપર, આપણી ઇલ્મી ઉંમર નથી, આપણે વધારે આગળ છીએ. આપણે દુનિયાનો ઘણો ઇલ્મ છે. દુનિયાનો ઇલ્મ મોલાએ એટલે જ આપણે કીધું કે આપણે લઈ કે આપણે મઝહબની ચોપડીઓ વાંચી શકીએ અને મઝહબની ઇલ્મની દોરવણી આપણે હાસિલ કરી શકીએ, ઇમામના ફરમાનની માયના સમજી શકીએ. તો અહીંયા મોલા બહુ ખુલ્લા તરીકેથી કીધું કે જેટલા પણ તમે વિચાર કરો છો ને, કાંઈ બી વિચાર કરો છો, બધાય ગુના માફ છે. પ્લીઝ બિલીવ એનીવન હુ થિંક્સ કે જન્મ મરણનો ચક્કર છે આપણા ઉપર, મોલા બધા ગુના માફ કરી દીધા. પછી મોલા ફરમાવે છે બધા ગુના તમારા પર હતા તે બધા આજ દિવસ સુધી માફ કરું છું. હવે બિલકુલ પાક. પ્લીઝ સાંભળો બહુ ધ્યાનથી. હવે બિલકુલ પાક, બિલકુલ પાક, બિલકુલ પાક. આજે એવા થયા જેવા હું હમણાં જ નૂરથી જુદા થયા, હમણાં જ નૂરથી જુદા થયા. હવે આના કરતા કોઈ મોટો ફરમાન આપણે જોઈએ છીએ કે આપણે હજી સુધી જન્મ મરણની વાતો કરીને એમાં વિચાર કરીને એમાં દોરવણી નાખીએ તો આપણે આપણા બ્રેથ જે છે ને, આપણા બહુ કિંમતી ટાઈમ જે છે ને, આપણે એને ઝાયા કરીએ છીએ, બહુ ઝાયા કરીએ છીએ. નૂરમાંથી જુદા થયા આજે પછી કદી પણ ગુનાહ કરશો નહીં. આ ઇમામનો હુકમ છે કે ગુનાહ નહીં કરજો. દસોન માલે વાજબાત બરાબર આપજો. દસોનની માફી નથી, પણ આજે જે દસોન જે છે આપણા ઉપર, આપણા બદન ઉપર, આપણા ટાઈમ ઉપર, આપણી કમાઈ ઉપર, આપણી રૂહ ઉપર, આપણી અકલ ઉપર, બધી જાતની દસોન આપણા ઉપર લાગુ છે. અને કેવી વાત છે કે ઇમામે આપણે ટાઈમ એન્ડ નોલેજ કીધું તો ટાઈમ આજકાલના જમાનામાં માણસો પાસે ટાઈમ બહુ કિંમતી છે. ચોઈસ છે ને કે હું ઓવર ટાઈમ કરી લઉં, પૈસા કમાવી લઉં કે જમાતની ખિદમત કરી. એક વિચાર છે ને કે ટાઈમ અને પછી મારી નોલેજ છે તો મારા પાસે જ છે, હોય ને હું જ પૈસાવાળા થઈ જાઉં. આ બધી વાતો છે ને, દુનિયાની વાતો છે. પણ ઇમામે આપણે સમજાવ્યું કે નહીં, આ જમાનો બદલાઈ ગયો છે. તમે તમારા ટાઈમ બી આપ્યું છે, તમારી નોલેજ બી આપી છે. મોલા વર્ડ દસો નથી વાપર્યો, પણ આપણે એમથી જ્યારે આપણે ઇમામના ફરમાનોને સમજીએ છીએ તો આપણે આ સમજી શકીએ છીએ કે આ જમાનો જે છે બહુ બદલાઈ ગયો છે. આ 1924 નથી, 2022 છે. તો આપણે જેવી રીતે બેતુલ ખ્યાલને સમજવું જોઈએ એવી રીતે અગર આપણે નહીં સમજશું તો આપણે મુશ્કેલમાં રહીશું. હવે આ ફરમાન અગર આપણે આજના ટાઈમ ઉપર વાંચીએ તો આપણે શુક્ર કરીએ કે મોલા બધા ગુના માફ કરી લીધા છે અને હવે આપણે જન્મ મરણ પર આપણે વિચાર નથી કરતા. હા, આ બહુ મોલા સમજાવી રહ્યા છે કે આપણે જાનવરના જેમ જાનવરની કેરેક્ટરિસ્ટિક આપણામાં ન હોવી જોઈએ. પછી ઇમામ ફરમાવે છે કે આલમે ઝરમાં હતા, તો આલમે ઝર અને આલમે વજૂદ
આ કોન્સેપ્ટ્સના ઊંડાણમાં ઉતરીને આગળ સમજવું જોઈએ, આગળની તાલીમ લેવી જોઈએ. અને દસોન માલે વાજબાતમાં બરાબર રહેજો. મતલબ જ્યારે આપણે સ્ટુડન્ટ છે આપણે લર્ન કરી રહ્યા છીએ તો આપણે આપણો ટાઈમ આપણી લર્નિંગમાં નાખવો જ પડશે. કેમ કે આપણે લર્ન કરશું તો કોઈને શીખવી શકશું ને, એટલે લર્ન તો કરીએ, પણ આપણે સિન્સિયર જ નથી લર્નિંગ કરવામાં, નોટ્સ લખવામાં, જે દોરવડી સમજણ મળે છે એને આપણા ઉપર અપ્લાય કરાવીને પોતાને ટ્રાન્સફોર્મ કરવાનું, પોતાને ચેન્જ કરવાનું, તો ક્યારે આપણે બીજાને શીખવી શકશું. અને આગળ વધારીએ આ વાતને. ગોલ્ડન જ્યુબલીમાં ટાઈમ એન્ડ નોલેજ, ડાયમંડ જ્યુબલીમાં મોલા કીધું તમે બધા દાય છો. મોલાની દુઆશીષ આપણા સાથે છે, એ આપણા ઉપર જિમ્મેદારી નાખતા જઈ રહ્યા છે, કેમ કે આ ટાઈમ કિયામતનો છે, આ ટાઈમ એવો છે. તો જિમ્મેદારી તો આપણા ઉપર નખાઈ ગઈ છે, લિટરલી જિમ્મેદારી આપણા ઉપર નાખી દેવામાં આવી છે. પહેલા આપણી દુનિયા સુધારી, આપણે એમ દીધો દુનિયાનો સુખ દીધો, અને હવે કીધું કે તમે તમારી દીની જિમ્મેદારી પૂરી નહીં કરશો પછી મોલાનો તો કઈ વાંક નથી. તો આ છે બેતુલ ખ્યાલના ફરમાનની સમજણ. હવે બેતુલ ખ્યાલ લિમિટેડ નથી કે આપણે 4 વાગે ઉઠીને ઇબાદત કરીએ. એક શખ્સ દિવસના અંદર પોતાને કૂતરા, ગધેડા અને સાપના જેમ રાખતો હોય અને કહેતો હું તો સવાર સાંજ જમાત ખાને જાઉં છું, ઇસ્મે આઝમે ટાઈમ તો હું ક્યારે ન છું. આ કેવી વાત છે, આ કેવી વાત છે. તો મારું નથી ખ્યાલ કે આના ઉપર વધારે આપણે ખુલાસો કરવાની જરૂર છે, કેમ કે આ બહુ હાઈ ટાઈમ છે સમજવાનો કે આપણે ફરમાનની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને ટોટાલિટીમાં લેવી પડશે. આપણે હાઈપર ફોકસ અમુક ટર્મ ઉપર થઈ જઈએ છીએ અને પછી એમાંથી નીકળી જ નથી શકતા, એને જ આપણે રિપીટ કરી. તો આપણે જ્યાં પૂગવું છે ત્યારે પૂગશું. તો અહીંયા આપણે આ ફરમાનની ખુલાસો કમ્પ્લીટ કર્યો, અને કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકે છે. हेलो जी प्यारी बहन, प्लीज आपने समझाया तो बहुत सही, ने हम लोग ने हजारों दफा फरमान पढ़ा ने सुना, पर आज की फरमान के अंदर में जो पुना का फरमान है ये 10 माफ અત્યાર સુધી, तो उस टाइम पे वो साल के लिए तक जो थे उसकी 10 माफ है ना, अब मतलब जो नहीं दिया उसको बराबर ना, अभी मैंने जब 10 पूरी नहीं दी तो अभी मेरी तो माफ नहीं होवे ना. સોરી વા. નહીં, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન. તો અહીંયા હું જે જવાબ દઈશ, અહીંયા જે ઇમામ ફરમાવે છે ને આપણે ઇમામના શબ્દ ઉપર ગૌર કરવું પડશે. અહીંયા એકચ્યુઅલી ઇમામ જે ફરમાવી રહ્યા છે એ એકચ્યુઅલી આપણે આ શબ્દને જોઈએ. આઈ રિયલી વુડ લાઈક યુ ટુ લુક એટ ધ વર્ડ્સ. ઇમામના શબ્દને જોઈએ કે ઇમામ કેવી રીતે ફરમાવે છે. જો જ્યારે તમે દુનિયામાં આવ્યા અને જેટલા ઇન્સાની અવતાર લીધા તેમાં જે તમારા ઉપર દસોન બાકી હતી તે બધી આજે આજ દિન સુધી માફ કરું છું. ઠીક છે, 1924 નો ફરમાન છે, જમાત બેઠેલી છે. પણ અહીંયા જે ફોકસ જે છે ને આપણા માટે દસોન નથી. આપણે તો આપણી દસોન દેવાની છે મિતાબેન, આપણે દસોન માફ નથી. અહીંયા જે સમજણ છે ને એ આપણા માટે દસોન નથી, એમ છે. સમજો મારી વાતને કેવી રીતે. અહીંયા મોલા શું ફરમાવે છે કે જ્યારેથી તમે દુનિયામાં આવ્યા અને જેટલા ઇન્સાની અવતાર લીધા, હવે જો એમ નહીં હશે ને, અહીંયા જે માણસ પાસે એમ નહીં હશે એ જન્મ મરણમાં ઉતરી જશે કે નહીં? ઉતરી જશે. પછી મોલા ફરમાવે છે તમે જે તમારા ઉપર દસોન બાકી હતી તે બધી આજે દિન સુધી માફ કરું છું. આ કેને ઇમામ ફરમાવી રહ્યા છે? એવા જમાતી મેમ્બર્સને જે લોકો હજી આ જન્મ મરણના ચક્કરમાં પડેલા છે, પોતાને સ્માઇલી મુસ્લિમ આજે સુધી નથી માન્યું. ક્યારેક હું ક્લાસમાં કહું, જ્યારે આવી ક્લાસીસ હું કરતી હતી એક જમાનાના અંદર, તો હું કહેતી હાથ જોડીને
પેલે પ્લીઝ મુસલમાન તો થઈ જાઓ પછી સ્માઇલી બનશો, કેમ કે વગર મુસલમાન થયા તમે સ્માઇલી બની જ નથી શકતા. આ ફરમાન એવી જમાતી મેમ્બરને કહેવામાં આવી રહ્યું છે જે લોકો હજી હિન્દુ માઇથોલોજીમાં ઇસ્માઇલી મઝહબને ગોતે છે. તો અહીંયા દસોની વાત નથી, અહીંયા ઇલ્મની વાત છે. પછી શું ફરમાવે છે મોલા કે સુધી માફ કરું છું, પરંતુ જ્યારે હું દસોન બંધ કરીશ અને તે પછી આજે રોજે ક્યામત સુધી દસોન કબૂલ કરું છું, પરંતુ જ્યાર સુધી દસોન બંધ નથી કરી ત્યારે સુધી દસોન બરાબર હિસાબ કરીને આપજો. તો અહીંયા મોલા ફરમાવે છે બે ચીજો કે હમણાં દસોન બંધ નથી થઈ, પણ જેટલા તમે જૂના અવતાર લીધા ને, જૂના, કેમ કે રિમેમ્બર હિન્દુ માઇથોલોજીથી જે લોકો ઇન્ફ્લુઅન્સ થયેલા છે એની વાત કરી છે કે તમે જેટલા જૂના અવતાર લીધા એમાં તમારી દસોન બાકી હતી એ બધી હું માફ કરું છું. મતલબ શું? તમારો ખાતો આજે ચાલુ થયો, તમે આજની વિચાર કરો, આજથી તમારી જેટલી જિંદગી છે એની વાત કરો. બંધ થશે એ ફ્યુચરની વાત છે, એની બી હું વાત નથી કરતો. તમારો પાછલો બી સાફ થયો, તમારો આગલો બી સાફ થયો. આજે તમે બરાબર દસોમાં પૂરેપૂરે થાવ. પછી શું કહે છે મોલા અહીંયા કે રોજે કયામત સુધી દસોન કબૂલ કરું છું, પરંતુ જ્યાર સુધી દસોન બંધ નથી કરી ત્યાર સુધી દસોન બરાબર હિસાબ કરીને આપજો. જ્યારે હું દસોન બંધ કરીશ તે પછી તમારા બચ્ચાઓ અને એના બચ્ચાઓ બધાના માટે દસોન માફ છે. જે ઇમામે ક્યામત સુધીની વાત જ્યારે કરી ને, તો આના કમ્પેરિઝનમાં જો આપણે લિંકથી લિંક બિલ્ડ કરવાનું છે ઇલ્મ હાસિલ કરવા માટે, કે ક્યામત સુધી દસોન પછી બંધ થઈ જશે, ક્યામત સુધી દસોન બંધ થઈ જશે. તો જ્યારે આવા આપણે ફરમાન વાંચીએ તો આપણે ઓટોમેટિકલી ફરમાનમાં જાશું નુસેરીના ફરમાનમાં, કેમ કે એને ક્યામત સુધી એના ગુનાહ માફ હતા. તો આ ફરમાનમાં ને એના ફરમાનમાં ફરક શું હતો કે નુસેરી પોતાના ટાઈમ ઉપર, કોણસો ટાઈમ? શરીયતનો ટાઈમ, કટ્ટર ટાઈમ શરીયતનો. પેગમ્બર હતા, મૌલા અલી હતા, એ ટાઈમ ઉપર એ ઇમામની શનાખ્ત કરી લીધી અને કીધું મૌલા તું તો ખુદા જ છે. અને મૌલા અલીએ કીધું કેવી રીતે? તું કે તારી ગરદન ઉડાડી નાખીશ, મારી નાખ્યું એને. કેમ કે શરીયતના ટાઈમ ઉપર અલી અલ્લાહની તાલીમ નહોતી. અલી અલ્લાહ કહેવા માટે વાજિબ નહોતો, દિલમાં એ ઇલ્મ રાખવો હતો, કેમ કે ક્યામતનો ટાઈમ નહોતો. તો અહીંયા જે મોલા આપણે સમજાવી રહ્યા છે કે તમે એ વિચાર કરો છો કે જન્મ મરણમાં છે, જૂના બધા જન્મમાં તમે ફસાયેલા છો અને એના ગુનાહ છે એ માફ છે. તમે એમ વિચાર કરો કે પછી જ્યારે દસોન બંધ થઈ જાય છે તો મોલા કહે છે એને બી તમે ભૂલી જાઓ. રાઈટ નાવ તમે વિચાર કરો કે તમે બરાબર હિસાબ કરીને બરાબર દસોન આપો. દસોન વાજિબ છે તમારા પર, દસોન તમે માફ નથી. તો મોલા આપણને ઈ ફરમાવી રહ્યા છે. ઇન અધર વર્ડ્સ, હું મારા શબ્દમાં હું કહું કે ઇમામ આપણે સમજાવી રહ્યા છે કે તમે પ્લીઝ ઇસ્માઇલી બન્યા છો, તમે ઇસ્માઇલી મુસલમાન છો, તમે મુસલમાન બનીને સમજો પોતાના દીનને, અને ઇસ્માઇલી મઝહબના અંદર, ઇસ્માઇલી મુસ્લિમ મઝહબના અંદર જે દસોનની તાલીમાત છે એ બરાબર દસોન આપો. આ એના માયના છે. ગુનાહ જે માફ થયા એ સમજાવવા માટે જે લોકો પાસના વિચાર રાખતા હતા એ લોકો માટે વાત ખતમ થઈ ગઈ. તો આજે હમીદાબેન તમે કેની ફિકર કરશો? ફિકર તો એક અપને જીવ કી કીજીએ. તમે એમ નહીં કહેશો કે ભાઈ મારા મા બાપ કે મારા ખાનદાન કે આમ ને તેમ, એ બધું પાસની વાત છે. ફિકર તો એક ખુદ કે જીવ કી કીજીએ, આ સમજાવવામાં આવી રહ્યું છે. હમીદાબેન હું તમારો જવાબ આપ્યો? Thank you, Niamat Ben. I'm Yasmin Shamji. I understood it. Because I was the one to give you. તમારો બહુ આભાર માનું છું મોલા, તમારી સેવા કબૂલ કરે અને આજે બરાબર સમજાવ્યા. એન લખ 84 નો ફેરો જે હું બી થિંક કરતી હતી કે ઈ the way I was thinking, પણ હવે તો કીધું ને કે જીવની ચિંતા કરવાની ને અમલની પક્કાસગી કરવાની. Thank you. શુક્ર મોલા, શુક્ર મોલા. હમીદાબેન તમે કઈ બોલી રહ્યો છો માં? નહીં? Okay. Anyone has any question, any comment? I just forgot what is wajud. You said the other one was
I didn't know that wajud. Wajud is a Urdu word, Persian word, Urdu word. Wajud meaning to have a being, like we say human being, right? We Yes. have dense body, beings. So wajud means that we have our bodies. And in a proper talimat, it is called world of humans, alam-e-nasut. The way Mola is taught as alam-e-zar, the other word is alam-e-nasut, the world of humans. Yeah. Okay. Thank you. Shukran Mola. હમીદાબેન તમે કોઈ ટ્રાય કરવાની કરી રહ્યા છો બોલવાની તો બોલો પ્લીઝ. All right. Can I ask? Sure. Okay. Sorry. I was writing. Today I got. I'm with my husband, and the nurses were here, so I got only halfway through. I mean, one word was Ale Zaria, and another is Ale. Alame. Oh, Alame. Alame-zar. What is it? Sorry. Alame-zar. A-L-A-M Yeah. dash I. Alame-zar. Z-A-R. Oh, Z-A-R only, not Zariam. What is Zariam? Did I write down? I wrote it down. Zariam. No, Alame-zar. And another one is Aleme Wujud or Alame-nasut. Nasud. N-A-S-U-T. UD T-T. Nasud. Oh, Nasud. The world of humans. Word of human. World. Dunya. Insanuni dunya. Yeah, world of human. Okay, insan ni dunya. Thank you. Sorry, I got disturbed here because I had to come in the nursing home early for the chair. So, but thank you, Sukhar Molano. અને જીવ માટે તમે કીધું ને, that reminds me that જીવ કે કારણ મેં સબ कुछ છોડ્યા મેં ન જાણ્યા અવર દ્વારિયા. સુખર મોલા બધાની બધી સેવા કબૂલ કરે. તમારે એને સેવા કરવા વધારે હિંમત શક્તિ પ્રેરણા આપે ને મોલા હિમા નિદાન નસીબ કરે. આ બધા પાર્ટિસિપન્ટ્સ તરફથી છે દુઆ. સુખર મોલા. થેન્ક યુ વેરી મચ હે લાબેલી. થેન્ક યુ સો મચ. Thank you. શુકર. याली मदद. Thank you. आपकी मदद से आसानी हुई मुझे. शुक्र नहीं शुक्र मोला शुक्र अल्हम्दुलिल्लाह. शुक्र. પછી આપણે ઇજાઝત લઈએ ફ્રેન્ડ્સ. કોઈ કંઈ કેવું છે તો કહી શકે છે, અધરવાઇઝ આપણે છૂટી કરીએ. હું નેમતભાઈ તમને સવારે ફોન કરીશ. ઠીક છે. યાલી મદદ. થેન્ક યુ મોલા, તમને વધારે ઇનામથી નવાજીને અમે લઈએ તમારા આગળથી. આમીન. યાલી મદદ. મોલાની મદદ. યાલી મદદ. याली मदद. યાલી મદદ નોટિસમાં યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. આ તમે ફરમાન કીધું કઈ બુકમાં છે? આ મને છે ને યાસ્મીન મેરે મોકલાવ્યા હતી, બેતુલ ખ્યાલના ફરમાનની ચોપડીમાંથી છે. યાસ્મીન શ્યામજીને આપણે કહેશું તે આપણે ચોપડી મોકલાવે. એને કહેશું આપણે નેક્સ્ટ ક્લાસમાં. ઠીક છે? મને કોઈ બીજા બી અનારે બી ટેક્સ્ટ કર્યું છે કે મને આ ફરમાન જોઈએ છે. તો આ ફરમાન મારા પાસે નથી આ ચોપડી. આ ખાનગી ફરમાનમાં તો નથી, મેં જોયું. હા, મને નથી ખબર. આ 24માં ડેટ બી નથી, ખાલી લગેલું છે 1924. So I was like wondering કે ક્યાં ડેટની ફરમાન છે. હા, કે 24માં ઘણા બધા ફરમાન થયા છે પણ આ નથી. તો યાસ્મીન ભાઈ હમણાં યાસ્મીન શ્યામજી બોલતા હતા ને, એને આપણે પૂછશું ઇન્શાલ્લાહ નેક્સ્ટ. અચ્છા, ઠીક છે? ઓકે, થેન્ક યુ. चलो याली मदद. યાલી મદદ. યાલી મદદ. याली मदद. યાલી મદદ. Yasmin, are you saying something? નો બસ યાલી મદદ. Okay. Rita, are you saying something, ma? No, I was just saying Yali Madad. યાલી મદદ, ma. યાલી મદદ. Thanks a lot for a wonderful session. શુક્ર માલા, ma. શુક્ર માલા. યાલી મદદ.